જય દ્વારકાધીશ. જાણીતી વાતોની અજાણી માહિતીઓનું આપણી ચેનલ એટલે આપણો મલક. અત્યારે આપણા મલકની અંદર એક તીર્થ ખૂબ ચર્ચામાં આવ્યું છે, જે તીર્થ પ્રાચીન કાળે ખૂબ ચર્ચિત હતું, પણ હાલના સમયમાં ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં ઓછું ઉતર્યું છે. એવું એક તીર્થ એટલે દ્વારિકાની પાસે આવેલું પિંડારા તીર્થ. હરિહર અને હરનું સંગમ તીર્થ એટલે આ પિંડારા. અહીંયા એવું કહેવાય છે કે શિવના અંશરૂપી દુર્વાસા ઋષિએ ખૂબ મોટો સમય મહાભારત કાળે એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણા દુર્વાસાની સાથે કણવ, ગાલ્વ, અત્રિ, અગત્ય આવા અનેક ઋષિ મુનિઓએ પોતાની તપસ્થલી બનાવી અને આ પિંડારાની અંદર પોતાના આશ્રમો સ્થાપ્યા હતા. યાદવા સ્થળી તરફ ઇશારો કરતી લીલા પણ અહીંયા મોસળ પર્વની જે લીલા છે, જ્યાં સાંભને દુર્વાસા ઋષિએ કુળનાશનો શ્રાપ આપ્યો છે, એ લીલા પણ આ પિંડારા તીર્થની અંદર થઈ છે. અલગ અલગ ઉલ્લેખોને જોઈએ તો મહાભારત કાળની અંદર પાંડવોએ પોતાનું પિતૃતર્પણ કર્યાનો ઉલ્લેખ પણ શ્રીમદ દેવી ભાગવતના ઉલ્લેખ પ્રમાણે 108 શક્તિપીઠો પૈકીની ધૃતિ નામની શક્તિપીઠ અહીંયા બિરાજમાન છે. અને સૌથી છેલ્લો અને સૌથી સવિશેષ ઉલ્લેખ આપણે જોઈએ તો મહાપ્રભુજીએ જે 84 બેઠકજીની સ્થાપના કરી, એ પૈકીની એક ખૂબ સુંદર મજાની બેઠકજી પણ અહીંયા પિંડારાની અંદર બિરાજમાન છે. પિંડારાના અનેક ઉલ્લેખો અનેક પુસ્તકોમાં, અનેક શાસ્ત્રોની અંદર અને અભિલેખાગારની રીતે પણ પુરાતત્વ વિભાગની રીતે અનેક ઉલ્લેખો મોજૂદ છે. તો આજે આપણે પ્રયત્ન કરીશું આ પિંડારા તીર્થ વિશેની નવી અને રોચક માહિતીઓ લઈ અને આપણને સૌની સમક્ષ મૂકવાનો. તો જોતા રહેજો આપણો મલક. આપણે જે ઊભા છીએ આજે દુર્વાસા ઋષિ મંદિર સમૂહ તરીકે જાણીતું છે, જે ભારત સરકારના ASI દ્વારા એક રક્ષિત સ્મારકોનો મંદિર સમૂહ છે. આપણે પ્રવેશ કર્યો એનો પૂર્વ બાજુનો સીધો પ્રવેશ છે. મૂળ આ મંદિર સમૂહ છે એ મૈત્રક સૈંધવ કાળનું, એટલે 7મી થી 6ઠ્ઠી થી લઈ અને 8મી સદીના મંદિરોનો આખો સમૂહ છે. અને કુલ 5 સ્થાપત્યો અત્યારે આપણે હયાત હાલતમાં જોવા મળે છે. આપણે પ્રવેશ કર્યો એ જ્યારે આ સર્વે થયો આખા મંદિરનો, અત્યારે તો આ નવી આઉટર વોલ છે, પણ જ્યારે આ ટૂંકમાં આજથી વર્ષો પહેલાંની વાત છે કે આ મંદિર સમૂહ છે એ આખું વોલથી ઘેરાયેલું હતું. તો આપણે જે પ્રવેશ કર્યો ત્યાં જ એનો પૂર્વી તરફનો દરવાજો હતો, એક ઉત્તર તરફ અને એક દક્ષિણ તરફ, એમ 3 બાજુથી આ મંદિર સમૂહમાં પ્રવેશ કરી શકાતો હતો. અને આપણે જે અત્યારે ઊભા છીએ એ એનો મુખ્ય મંડપનો એક ભાગ છે. આ મંડપ સામે તમને જે દેખાય છે અત્યારે એટલો પોર્શન જ અહીંયા યાદ છે. આ 32 ફૂટ પહોળો અને 112 ફૂટ લંબાઈ ધરાવતો આખો મંડપ સમૂહ હતો. મંડપ 32 ફૂટ પહોળો અને 112 ફૂટ લંબાઈ ધરાવતો, એટલે એક પ્રકારનો મઠ. અને અમુક વિદ્વાનો આને શૈવ મઠ તરીકે પણ કહે છે પિંડારાને. તો પ્રવેશ કરતા જ 5 મંદિર સમૂહ છે. એમાં જે આપણે સામે દેખાય છે એ સૂર્ય મંદિર છે. એ સૂર્ય મંદિર મૈત્રક કાળનું આ મંદિર સમૂહનું સૌથી જૂનું મંદિર સામે જે દેખાય છે 650 ઈસવીસન આસપાસની સંરચના છે. અને ફાંસના આકારનું આખું મૈત્રક કાળનું શિખર છે, જેમાં 5 સ્તરો છે, પણ ઉપરનો સ્તર છે એ નાશ પામ્યો છે, એટલે હવે 4 સ્તર એમાં જોવા મળે છે. જે તે સમયે આ મંદિર એને ગુઢ મંડપ પણ હશે અને પ્રદક્ષિણા પથ પણ હશે, પણ હવે માત્ર ગર્ભગૃહ બચવા પામ્યું છે. પણ એની આઉટર વોલમાં આપણે એના નિશાન જોવા મળે છે કે અહીંયા એ બાકોરાઓમાં પાણાના સ્લેબ ટેકવી અને ઉપર છાવણ એ લોકોએ કર્યું હશે. પણ એ મંદિર સમૂહમાં અત્યારે અંદર મૂર્તિ કે કંઈ એવું હયાત નથી, માત્ર આપણે જે આઉટર આખું ગર્ભગૃહનું જે પોર્શન છે એ જોવા મળે છે. એ ટેમ્પલ નંબર 1 છે. પછી આપણે સામે દેખાય એમાં 2 મંદિરો છે, એના મંડપના ભાગ બચવા પામ્યા છે. આ જે મંદિર છે, જે સૂર્ય મંદિર છે, એ સૌથી જૂનામાં જૂનું મંદિર છે. આ મંદિર સમૂહનું સૌથી જૂનામાં જૂનું મંદિર 650 ઈસવીસન આસપાસનું. એ પછી સૈંધવ કાળમાં કે જે આપણે ઘુમલી છે એમાં સૈંધવ શાસકો થઈ ગયા. 735 થી લઈ અને 920 સુધી એ લોકો આપણે અહીંયા શાસન કરતા હોય એને કોપર પ્લેટ ઉપરથી જાણવા મળે છે. તો એ કાળના આ મંદિરો જે છે, બીજા મંદિરો એ સૈંધવ કાળના છે. એમાં જે આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ એ જે તે સમયે શિવાલય હશે, અને એનો માત્ર હવે મંડપનો ભાગ છે એ જ આપણે જોવા મળે છે. હવે આપણે એ મંદિર શિવને સમર્પિત છે એ આધારે આપણે કહીએ છીએ, એ આના આધારે તમને સામે જે ગર્ભગૃહનું જે આ 12 શાંખ છે એની ઉપર જે આખો સ્લેબ છે એ ગુજરાતનું અનુપમ શિલ્પ છે. અને આ શિલ્પમાં તમે જોવ છો તો આ વચ્ચે છે એ હવનકુંડ છે, અને સામે ભગવાન. હવે તો આ મૂર્તિ છે સાવ ઘસાઈ ગઈ છે, પણ એની જૂની જે આપણી પાસે ફોટોગ્રાફ અવેલેબલ છે એના આધારે આ હવનકુંડ સજાવ્યો છે બરોબર. એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યા છે. સામે ભગવાન વિષ્ણુ છે, એની ઉપર માતા લક્ષ્મી બિરાજમાન છે,
અને આ બાજુ ભગવાન બ્રહ્મા અને સાવિત્રી બિરાજમાન છે. અને આ બાજુ ત્રિમુખે ભગવાન સદાશિવ, જે ત્રિમુખ મૂર્તિ હોય ભગવાન સદાશિવ કહેવાય. ભગવાન સદાશિવ છે અને એની પાછળ માતા પાર્વતી છે. અને આ આખો જે એની જે સંરચના કરી છે એ ભગવાન શિવના વિવાહની આખી કથા અહીંયા બતાવે છે આપણે. અને આ મંદિર સ્થાનકોમાં 32 પુતળી મંદિર તરીકે જાણીતું છે, કારણ કે જે તમને આ જે ભાગ દેખાય છે ખવાઈ ગયા છે લોકો આને 32 પુતળી તરીકે. આ બધી જે કોતરણી દેખાય છે બધાય માનવ મુખ અથવા માનવ સમૂહનો એક આકાર હશે. 32 પુતળી તરીકે, પણ હકીકતે આ શિવ વિવાહની પેનલ છે. અને આ ત્રિદેવ તરીકે સપત્નિક અહીંયા છે, ભગવાન શિવની વિવાહ થઈ રહ્યા છે. અને સામે જે બે બાજુ આપણે ઉપર નીચે દેખાય છે ને એ હવે તો ઘસાઈ ગઈ છે, પણ એ ભગવાન શિવના ગણ છે, માનવ મુખ અને પશુ મુખ ધરાવતા આખા ગુણ છે. અને ભગવાન શિવના વિવાહનું અનુપમ શિલ્પ છે, પણ હવે આની હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે. એટલે 8મી સદીનું 750 આસપાસનું મુખમંડપ હવે એક બચ્યો છે. અને ગર્ભગૃહની બાર સાંખે આ આપણે એક શિલ્પ પેનલ જોવા મળે છે. અને આગળ ગર્ભગૃહ છે, પણ એમાં હવે કઈ એ આખો ખંડિત કોઈ ભાગ બચ્યો નથી. આ 735માં જ્યારે આ મંદિર બંધાણું હશે અથવા અહીંયા એનો પુનરુદ્ધાર થયો હશે, હાજી, ત્યારે પણ અહીંયા હાજી પુરાતત્વીય જે આનું કામ થયું છે સંશોધનનું, એમાં એ લોકો નોંધે છે કે આ 750ના મંદિર છે એની પ્લિન્થમાં આ મંદિર ઊભું થયું એ પહેલાં પણ આ મંદિર હશે એના અવશેષો એ લોકોને જોવા મળે છે. આખા સ્તર અલગ તરી આવે છે. એટલે આ મંદિર 750 આસપાસ નિર્માણ પામ્યું એ પહેલાં પણ કદાચ બીજું કોઈ મંદિર હોય અને એની ઉપર પાછું 750માં આ શિવાલય કહી શકીએ, કારણ કે ઉપર ભગવાન શિવ વિવાહની આખી પેનલ છે. એટલે એ તો ચોક્કસ છે કે પશ્ચિમાભિમુખ શિવ મંદિર આ છે. અહીંયાની દશરથભાઈ મેં એક સ્થાનિક માન્યતા એવી સાંભળી છે કે અહીંયા દુર્વાસા ઋષિની એક ખૂબ સરસ મજાની પીઠ હતી, જેમ નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાલયો ભારતની અંદર પ્રાચીન કાળે હતી, એવી જ એક વિદ્યાપીઠ પણ અહીંયા હોઈ શકે એવું અનુમાન અહીંના સ્થાનિક લોકોનું છે. તો એના વિષયમાં નરેશભાઈ, પિંડારાના સીધા ઉલ્લેખો આપણને મહાભારતમાં તો મળે જ છે. હરિવંશ અને વિષ્ણુ પુરાણ સૌથી પ્રાચીન હરિવંશ અને મહાભારતમાં આપણે ગણીએ તો મહાભારત એ સૌથી પ્રાચીન છે અને લખાયેલ છે. એના પછી હરિવંશ આવે અને પછી વિષ્ણુ પુરાણ. તો મહાભારતના વન પર્વ, સભા પર્વ, મૌસુલ પર્વ એ બધામાં પિંડારાના સીધા ઉલ્લેખો છે. અને એ પિંડારાને એક પિંડતારક ક્ષેત્ર તરીકે તો ઉલ્લેખ તો છે જ કે પાંડવો છે એ મહાભારત યુદ્ધ પશ્ચાત પોતાના જે પિતૃઓ હતા, સગા સંબંધીઓ, એના પિતૃ માટે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ હતી અને દુર્વાસા મુનિની સલાહ હતી અહીંયા પિતૃ તર્પણનું કામ કરાવ્યું હતું. એના ઉલ્લેખો તો મળે જ છે. સાથોસાથ હરિવંશમાં આપણને એ ઉલ્લેખો પણ મળે છે કે આજનું જે પિંડારાનો સમુદ્ર કિનારો છે એ ત્યારે યાદવો છે એ ઉજાણી તરીકે એનો ઉપયોગ કરતા. અત્યારે આપણે કેમ બીચે ફરવા જઈએ એવી રીતના પિંડારાનો દરિયા કિનારો ઉજાણી માટે સર્વશ્રેષ્ઠ હતો. અને યાદવો દ્વારિકાથી સપત્નીક આખા ઘર પરિવાર સહિત પિંડારા આવતા અને અહીંયા ઉજાણી અને આનંદ પ્રમોદ કરતા. એટલે એના ઉલ્લેખો આપણને અહીંયા સીધા મળે છે. એક અહીંયા આપણે આજે શિવ પાર્વતીના વિવાહમાં આપણે ખૂબ સરસ મજાની એક યજ્ઞ નારાયણની મૂર્તિ પણ દેખાય છે કે એમાં યજ્ઞનું ચિત્ર છે, શિવ પાર્વતીના વિવાહનું ચિત્ર છે. એવું કહેવાય છે કે તીર્થની અંદર જે યજ્ઞ કરવાનું મહત્વ છે, તો એ કઈ રીતે પિંડારા સાથે સંકળાયેલું છે એના વિશે પિંડારાના આપણે નરેશભાઈ પૌરાણિક ઉલ્લેખો તો મળે જ છે. સાથોસાથ જો આપણે અભિલેખીય પુરાવાની વાત કરી તો સૌથી પહેલો ઉલ્લેખ આપણે નાસિક ગુફા અભિલેખ ઉત્સવદાતનો ખૂબ જાણીતો છે. નવપાનનો એ જમાઈ હતો અને નાસિક ગુફા અભિલેખમાં એણે પોતે જે દાન આપ્યા, મંદિરો બનાવ્યા, તે તીર્થાટન કર્યું, એનો ખૂબ મોટો શિલાલેખ છે. એ શિલાલેખોમાં એ પશ્ચિમ ભારતના તીર્થ સ્થળોનો ઉલ્લેખ કરે છે અને એમાં સોમતીર્થનો ઉલ્લેખ કરે છે. સાથે સાથે એક નામ આપણે પિંડિતક એવું પણ મળે છે. તો એ પિંડિતક આપણું જે પિંડતારક છે એ તો પ્રાચીન સાહિત્યમાં પિંડતારક કે પિંડારક તરીકે ઉલ્લેખ પામેલ છે, પણ આ પિંડિતક એક એવો શબ્દ આવે છે. એમાં વિદ્વાનોમાં મતભેદ છે કે જે ઉત્સવદાતે જે નોંધ્યું છે પિંડિતક એક તીર્થ ક્ષેત્ર તરીકે, એમાં પશ્ચિમ ભારત અને પ્રભાસ સાથે એનું નામ આવે છે. એટલે આજનું જે પિંડારા કે પિંડતારક આપણે કહીએ સંભવતઃ એ પિંડિતક હતું. એટલે એ આપણે 2જી સદીનો ઉલ્લેખ મળે છે, પણ એમાં આપણે સ્પષ્ટ નથી થતા. પણ 10મી સદીમાં
આપણે ઘુમલીમાં બાસ્કલદેવ કરી અને શાસક હતા અને એણે 989નું કોપર પ્લેટ આપણે ઘુમલીમાંથી પ્રાપ્ત થયું છે. ઈસવીસન હા 989 તામ્રપત્ર. હા વિક્રમ સંવત 1045નું. અને એ તામ્રપત્રમાં બાસ્કલદેવ આજનું જે પોરબંદર છે ત્યારે પોર વેલાકુલ તરીકે જાણીતું હતું એનું નામ. પોરબંદરની પોર વેલાકુલની બાજુમાં કરલી નામનું ગામ છે. એ અણહિલવાડ પાટણથી એક દામોદર નામના બ્રાહ્મણને છે એ દાન આપે છે. અને એ કોપર પ્લેટમાં એવો સીધો ઉલ્લેખ છે દાન આપ્યા પહેલાં કે બાસ્કલદેવ પોતાના પિતૃઓના મોક્ષાર્થે આજનું પિંડારક એનું ત્યારે પિંડતારક તરીકે સ્પષ્ટ ઉલ્લેખ છે કે પિંડતારક ક્ષેત્ર આવ્યા અને અહીંનું જે તીર્થ છે એના જે યજ્ઞાવત તીર્થ તરીકે એને સીધો ઉલ્લેખ કર્યો છે કે યજ્ઞાવત તીર્થથી આવ્યા એણે અહીં સ્નાન કર્યું અને પિતૃ તર્પણ માટેનું હવન કરી અને એ જે દામોદર નામના બ્રાહ્મણ અણહિલવાડ પાટણથી આવ્યો હતો એને કરલી ને ચરલી નામનું ગામ છે આજના પોર વેલાકુલની બાજુનું એ દાન આપ્યું. પણ એ ગામ કરતાં સૌથી ઉલ્લેખ મહત્વનું એ છે કે 989 એટલે આજથી 1100 વર્ષ પહેલાં પિંડ તારક ક્ષેત્ર છે એ પિતૃ તર્પણ તરીકે આજથી 1100 વર્ષ પહેલાં પણ જાણીતો હતો. એનો અભિલેખ્ય પુરાવો આપણને અને યજ્ઞાવત તીર્થ કીધું છે એટલે અહીંયા યજ્ઞનો પણ મહિમા હશે એટલે જ એને યજ્ઞાવત તીર્થ તરીકે કદાચ ઉલ્લેખું હશે. અને આ મંદિર સમૂહ છે બાસ્કલદેવ 989 નું કોપર પ્લેટ મળે છે. પણ આપણે જે મંદિરો હમણાં જોયા એ મંદિરો આ સભાખંડ એ બધું 750 એટલે સૈંધવ કાળનું જ નિર્માણ છે. હુમલીના જે શાસકો થઈ ગયા અને અહીંયા જે સિક્કાઓ મળ્યા છે એમાં સૈંધવ સિક્કાઓ 6 જેવા મળ્યા છે. વાહ. એટલે આ જે મંદિર સમૂહ છે એ સૈંધવોના સમયે સારું એવું તીર્થ ક્ષેત્ર તરીકે ખ્યાતિ પ્રાપ્ત હશે એવું આપણને આ જોતા લાગે છે. ખૂબ સરસ મજાના અવશેષો મંદિરના વિદ્યમાન છે. વાત તમને કરી એમ 32x112 નો જે આખો સભાખંડ જે હતો હવે તો એટલું પોર્શન બચવા પામ્યું છે. આ 12 જેવા સ્તંભો અને એને આઉટર વોલથી હવે સંરક્ષિત કર્યા છે. આ સ્તંભ પણ આખા એક જ પથ્થરના બનાવેલા છે અને કોઈ જાતનું કોતરણી કામ નથી એટલે એવું માની શકાય કે કોતરણી કામના યુગની પહેલાના સ્તંભ હશે. કોતરણી કામ એટલે આ જે સ્તંભો છે અને સ્થાપત્ય આપણે આર્કિટેક્ચરલ રીતે આને રૂચક એટલે ચોરસ સ્તંભ તરીકે જાણીતા છે. અને એની શિરાવટી એ કુમાર અને કીચકની રચના છે. અને આનું આખું આપણે આર્કિટેક્ચરલ રીતે એનું જોતા કલા એ 8મી સદી આસપાસની સંરચના આપણે આ એક કીચક સરસ રીતે રહી ગયું છે કારણ કે અહીંયા દરિયાઈ પવન નથી લાગેલો. હાજી એટલે કીચક કુમાર અને ભારવા વિવિધ નામોથી આ જાણીતા છે. સરસ મજાની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ જે તે સમયે જે આપણે જે આ મૂર્તિઓ જોઈએ છે આ મૂર્તિ છે એ 12મી સદી આસપાસની આ જોતા આપણે જણાય છે. અને આપણે કેમ હમણાં 3 પ્રવેશ દ્વારની વાત કીધી એમ કોઈ કાળે 12મી સદી આસપાસ એક પ્રવેશ દ્વારના પ્રવેશે તોરણની એક સંરચના છે એવું જોતા લાગે છે. આ ઇલિકા તોરણનો એક ભાગ છે અને ભગવાન બ્રહ્મા હોય આપણે ડાબી બાજુનું પોર્શન એવું સ્પષ્ટ આમાં જણાય આવે છે. એનો બીજો ભાગ આપણે તરત જોશું તો બીજો ભાગે અહીંયા દેખાશે. આ એ જ તોરણનો ભાગ છે અને એ જ તોરણનો એક આ ત્રીજો ભાગ પણ આપણે અહીંયા દેખાય છે કે નીચે ભગવાન ગરુડજી છે અને ઉપર ધ્યાનસ્થ ભગવાન વિષ્ણુ હોય એવું આપણે સ્પષ્ટ આ ગરુડની રચના છે. અને ભગવાન વિષ્ણુનું હોય એવું આપણે ખંડિત છે એટલે બહુ શ્યોર ન કહી શકીએ પણ એવું સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે કોઈ કાળે અહીંના પ્રવેશે સુંદર તોરણ હશે એવું જણાઈ આવે છે. આ તો થઈ 12મી સદીની વાત. એ પહેલાના શિલ્પો પણ આમાં અનુપમ છે. એમાં સૌથી અનુપમ હોય તો આ ભગવાન શિવનું હવે તો ખંડિત છે માત્ર શિવ શીશ આપણે દેખાય છે પણ એનો જટા મુકુટ એનું મુખ પરનું લાવણ્ય જોતા સ્પષ્ટ આપણે જોતા જ મન હરી લાગે છે કે આ સ્વરૂપ ભગવાન શિવનું કુમાર સ્વરૂપ જે હોય છે એ પ્રકારનું છે. આમાં ખૂબ સુંદર મજાનું ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે એ દેખાય છે. 8મી સદીની સંરચના છે અને ખૂબ સુંદર શિલ્પ ખંડ આપણે અહીં પ્રાપ્ત થાય છે. એ સિવાય આપણે ભગવાન વિષ્ણુના શિલ્પોના ખંડો અલગ અલગ મળે છે. એમાં આ હાથમાં એની ગદા દેખાય છે, આ ચક્ર દેખાય છે. એટલે કોઈ ભગવાન વિષ્ણુનું શિલ્પ ખંડિત થઈ ગયું છે એના અવશેષો. એ સિવાય પણ અન્ય મૂર્તિઓના અવશેષો આપણને અહીં જોવા મળે છે. ખૂબ સરસ મજાનું આ આપણા ગૌરવવંતો વારસો કહી શકાય એવો વારસો છે. અહીંયા ખૂબ સરસ મજાનું અહીંયા કોઈ જે તે સમયે આ મંદિર પરિસરમાં કોઈ સ્ટ્રક્ચર બનાવી દીધું હોય રાજપુરુષ હોય અથવા કોઈ શ્રેષ્ઠી હોય તલવાર છે એટલે રાજપુરુષ છે એવું આપણે માની શકીએ. અને એ અભિવાદન મુદ્રામાં છે, 2 હાથ જોડીને અહીંયા તલવાર દેખાય છે. નીચે હવે થોડાક અક્ષરો બચવા પામ્યા છે પણ ઉકેલી શકાય એમ નથી. પણ એને અહીં કોઈ મંદિરે કોઈ વસ્તુ બનાવી આપી હશે અને પોતે
હા યાદગીરી રૂપે અહીંયા વસ્તુ સ્થાપિત કરી હશે. કરી છે. ખૂબ સરસ મજાના આ પ્રાચીન અવશેષો છે. આપણો સનાતન ધર્મનો ગૌરવપૂર્ણ વારસો છે. અહીંયા સૌથી વધારે જરૂર છે તો આ વારસાને સાચવવાની, જાળવવાની અને સમજવાની. કારણ કે જે હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો આપણા માટે બનાવીને ગયા છે એની જાળવણી એ આપણી સૌથી મોટી ફરજ થાય છે. અહીંયા જ્યારે આ પરિસરની અંદર ચક્કર મારીએ છીએ ત્યારે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે જેમ પોતાના, મારે શબ્દ ન બોલવા જોઈએ, પણ પોતાના પિતાજીની પેઢીઓ એવી રીતે પોતાના નામ આ પથ્થરો ઉપર કોતરે છે. એને પથ્થરોની કિંમત ખબર નથી કે આ કેટલા કરોડો હજારો વર્ષો જૂના આ પથ્થર છે, આ જે સંરચના છે એ કેટલી જૂની છે. એટલે ખાસ એક આ મારી આ બધાને અપીલ છે કે આ જેટલી પણ સંરચનાઓ છે, જેટલા પણ અવશેષો છે એની જાળવણી કરજો. કારણ કે આ અવશેષો અપ્રાપ્ય છે અને આ અવશેષોની અંદર આપણે આવી અને આ અવશેષો બગડે એવું કોઈ કૃત્ય તો ન જ કરીએ એવી તમામ બધાને વિનંતી છે. દશરથભાઈ, એક અહીંયા સરસ મજાનું શિવલિંગ છે. મને લાગે છે કે આવું શિવલિંગ બહુ ઓછું દર્શન કરી શકીએ એવું શિવલિંગ અહીંયા પિંડારાના પ્રાંગણની અંદર મોજૂદ છે. નરેશભાઈ, આપણે જે મંદિર સમૂહ જોયો એમાં 7મી સદી અને 8મી સદીના આપણે મંદિરો જોયા, 12મી 13મી સદીના એના સ્તંભો જોયા કે જે મંડપનું આખું પરિસર હતું. એમાં આ જે આપણું જે મંદિર છે એને એના સ્થાપત્યના આધારે સ્થાપત્યવિદો 13મી સદી આસપાસની રચના કીએ છે. અને આ મંદિરમાં આપણે જે સામે છે એ વલ્લભી કાળનું કે 7મી 8મી સદીનું લિંગ હોય એ દ્રષ્ટિમાન થાય છે. અને આના મને એક ખાસ મારે એ જાણવું છે કે આ જે શિવલિંગ છે એની વિશેષતા મને કંઈક અલગ એ દેખાય છે કે આ શિવલિંગના 3 અલગ અલગ ભાગ છે. હાજી, તો એના વિશે નરેશભાઈ, આ જે લિંગ છે, આપણે અત્યારે ભગવાન શિવના જે લિંગની પૂજા કરીએ એમાં સૌથી ઉપરનો ભાગ છે જે રુદ્ર ભાગ કે શિવ ભાગ કહેવાય છે એ સ્થાપિત કર્યું. એટલે આમાં લિંગના 3 ભાગ આપણે દેખાય છે. એમાં સૌથી નીચેનો જે ચોરસ ભાગ છે એ બ્રહ્મ ભાગ તરીકે ઓળખાય છે અને ઉપરનો જે ભાગ છે એ વિષ્ણુ ભાગ, એ અષ્ટકોણ હોય છે અને સૌથી ઉપરનો ભાગ છે એ રુદ્ર ભાગ. એટલે આ લિંગ છે એ જે સ્થિતિમાં એટલું સ્થાપિત થાય એ પહેલાનો જે નીચેના 2 ભાગ છે એ આખા ભાગામાં આપણને દેખાય છે. એટલે આ એકંદરે 8મી 9મી સદી આસપાસની રચના હોય એ ભગવાન શિવનું શિવલિંગ આપણે અહીંયા 3 ભાગ દેખાય છે. એટલે એક રીતે કહીએ તો આ પૂર્ણ લિંગ જે દર્શન આપણે કરી શકીએ છીએ, શિવનું પૂર્ણ લિંગ અહીંયા આપણને દ્રશ્યમાન થાય છે. ખૂબ સરસ મજાનું આ શિવલિંગ મને લાગે છે. આનો પથ્થર 8મી સદી જૂનો હોવાનો પુરાવો એમનો સીધો દેખાઈ આવે છે. અને અહીંયા આપણે આમ જોઈએ તો એક વસ્તુ છે, એક પથ્થર છે, તો એ તમામ વસ્તુઓ પુરાતત્વ વિભાગની આરક્ષિત છે. અને પુરાતત્વ વિભાગ ભારત સરકારનું જે ASI છે એ સાચવીને બેઠું છે. પણ આપણી પણ એટલી જ ફરજ છે સરકાર જેટલી જ કે આપણે પણ આ જગ્યાનો ખાસ ઉલ્લેખ અને ખાસ આ જગ્યાની જાળવણીને મરામત કરીએ. એક અહીંયા પ્રાચીન ખાંડણીઓ છે જે લગભગ મને લાગે છે કે અહીંયા આવે છે એ તમામ લોકો એ ખાંડણીયાને જોઈને આશ્ચર્યચકિત થાય છે. તો આપણે એ ખાંડણીયાને ખાસ જોઈએ. અને આમ તો અહીંયા ઘણા બધા એને ભીમનું નગારું કહે છે, ઘણા બધા એને ઘણી બધી રીતે રજૂ કરે છે, પણ દેખાય ખાંડણીઓ છે. ખાંડણીઓ એ આને ઉલુખલ કહેવામાં આવે છે. અને આપણા જે સૌરાષ્ટ્રના જે મૈત્રક સૈંધવ મંદિરો જુદા જુદા વિસ્તારોમાં આમ ઓખાથી લઈ અને છેક ભાવનગર સુધી જે જોવા મળે છે એમાં લગભગ મૈત્રક સૈંધવ મંદિરોની સાઇટ ઉપર આ ખાંડણીઓ કે ઉલુખલ જોવા મળે છે. આના ઉપયોગ માટે વિદ્વાનોમાં મતભેદ છે, કોઈ નક્કી નથી કરી શકતું. પણ એક મત એવો છે કે અમુક તો આને ઋગ્વેદ કાળમાં પણ મૂકે છે કે ઋગ્વેદ કાળમાં જે સોમનો ઉલ્લેખ આવે છે, સોમરસનો, તો આ ખાંડણીયા છે એમાં સોમરસ છે એ બનાવવામાં આવતો, જે તે વનસ્પતિ સોમ લઈ અને બીજો મંદિરોની સાઇટ ઉપરથી આપણે મળ્યા છે. એટલે બીજો એક વિદ્વાનોમાં એવો મત પણ ખરો કે જે તે સમય મૈત્રક સૈંધવ કાળમાં 6ઠી થી 8મી સદીમાં આ ખાંડણીયાનો ઉપયોગ છે એ નૈવેદ્ય તરીકે કોઈ આપણે અત્યારે લાડવા કે જે બનાવીએ છીએ તો એમાં આ લોકોનો ખાંડણીયા તરીકે ઉપયોગ કરતા હશે. આ અત્યારે આપણે 5 ફૂટ જેવું 4 સાડા 4 ફૂટ જેવું ઉપર દેખાય છે. આ નીચે જમીનમાં જ દાટેલ હોય અને ઉપર આનો ઉપર ઢાંકવાનું પડ હોય છે, બરાબર, ઉપરનો ભાગ એ અત્યારે અહીં નથી, તો ઘણી જગ્યાએ જોવા મળે છે. એટલે આમાં મતમતાંતર છે, પણ એકંદરે આ દરેક મંદિરોની સાઇટ ઉપર આપણને જોવા મળે છે. એટલે ત્યારે કોઈ આવી રીતના જેમ વાત કરી એમ નૈવેદ્ય તરીકે કોઈ રીતે એવી રીતના આનો ઉપયોગ થતો હતો. સૌથી વધારે ઉપયોગ વગાડવા માટે થાય. અહીંયા મેં જ્યાં સુધી પિંડારાના વિડીયો જોયા છે ત્યાં સુધી જે લોકો આવે છે આને વગાડે છે અને કહે છે કે અહીંયા નરસુર છે, વચ્ચે છે એ કુમાર સુર છે અને નીચે છે એ માદા સુર છે. એવી રીતે અલગ અલગ સુર વગાડી અને અહીંયા બધા અલગ અલગ ભાગ કહે છે કે આ નર સુર છે, આ કુમાર સુર છે અને આ માદા સુર છે.
એટલે અત્યારે તો આ જે ખાંડણીઓ છે જે પ્રાચીન કાળે દશરથભાઈએ કીધું એમ સોમરસ બનાવવા માટે અથવા મંદિરના નૈવેદ્ય બનાવવા માટે વપરાતો હશે, પણ હાલ આપણી જે અત્યારની જનરેશન છે એ ખાંડણીઓનો ઉપયોગ નગારા તરીકે કરી રહી છે. મને લાગે છે ભીમનું નગારું હોય કે ના હોય, પણ અત્યારે આ બધાનું નગારું બની ગયું છે. એટલે ખાસ અહીંયા દુર્વાસા ઋષિનો જે મહત્વ છે, જે દુર્વાસા ઋષિની ઋષિ પરંપરા છે, એ પરંપરા પિંડારાની અંદર પુરાતત્વ વિભાગના માધ્યમથી થોડા જ હજી સચવાણી છે. આપણે બધા એક પ્રયત્ન કરીએ કે આજે પુરાતત્વ વિભાગની આરક્ષિત જેટલી પણ જગ્યાઓ છે એને સારી રીતે જાળવીએ, સારી રીતે સાચવીએ. દુર્વાસા ઋષિ વિશે આપણી જે માન્યતા છે કે દુર્વાસા ઋષિ એક ક્રોધિત ઋષિ હતા અને વાત વાતમાં શ્રાપ દઈ દેતા અને અતિ ક્રોધિત હતા અને અતિ ભૂખારવા હતા કે એને ખાવા જોઈએ, દુર્વાસા ઋષિને ખાવા જોઈએ એટલું કોઈને ખાવા ન જોઈએ એમ. પણ એ માન્યતાઓ પણ ક્યાંક ને ક્યાંક મિથ્યા છે. આપણે પ્રયાસ કરીશું કે એક વિડીયોના માધ્યમથી અથવા 2-3 વિડીયોના માધ્યમથી કે દુર્વાસા ઋષિને કંઈક નવી નજરથી સમજવાનો એક પ્રયત્ન કરીશું. ખૂબ સરસ મજાની આ પુરાતત્વ વિભાગ આરક્ષિત પિંડારા મંદિર સમૂહનો જે દુર્વાસા ઋષિ આશ્રમ છે એની આપણે અહીંયા વાત કરી. બાજુમાં જ વલ્ભાચાર્ય સંપ્રદાયનો જે આપણે પુષ્ટિમાર્ગનો જે મહિમા છે એવી બેઠકજી બિરાજમાન છે. આપણે અહીંયાથી બેઠકજીના દર્શન કરીશું અને બેઠકજીની પણ નાનકડી વાત ત્યાં રજૂ કરીશું. જય દ્વારકાધીશ.